કાલે બહુ આમ રિલેક્સ થઈને તુલસી શ્યામ મંદિરમાં આટા ફેરા કર્યા. એટલે 4 વાગે અહીંથી નીકળીને એવી ગણતરી હતી કે થોડુંક આમ ત્યાં હરીએ ફરીએ, ત્યાં રહીએ. હું પહેલાં રૂક્ષ્મણી ડુંગર પહેલાં ઉપર બહુ ચડતી, પણ શૌર્યને લીધે નથી હું જતી, કારણ કે શૌર્ય પાછળ આવે એટલું ચડી ના શકે, થાકી જાય, અંતે ઊંચકવું પડે. એટલે હમણાં હાલ અવોઇડ કરું છું. છૂટક બધા હતા, કંઈ બહુ ખાસ નહોતા. મંદિરની અંદર 1-2 અમે લેડીસો બેઠી હતી અને આરતીની જેમ જેમ તૈયારી થઈ, ભગવાનની આગળ પડદો પાડ્યો, પછી ધીમે ધીમે પબ્લિક વધવા માંડી. બહેનોની સાઈડ, ભાઈઓની સાઈડ. મંદિરની આરતી ચાલુ થઈ એટલે બધા એના ચોગાનમાં જે પ્રાંગણમાં હતા એ બધા અંદર મંદિરની અંદર આવી ગયા. અને મહારાજે ઉપર પંખો કર્યો અને પવન એટલો સરસ આવતો હતો તો મેં જોયું કે પંખાની ક્યાં જરૂર છે. પછી એની આગળ વાત કરું તો લેડીસો બહેનો વધતી ગઈ. કોઈ સિટીની, કોઈ ગામડાની, એકબીજાની કેવું આમ પરસીનાની સ્મેલ હોય, કોઈની પરફ્યુમની સ્મેલ હોય, પણ પેલું કેવું ને ભેદભાવ વગર અંદર અમે એક થતા ગયા, ભીસાતા. ખાલી તાળીઓમાં જ ધ્યાન હતું, કારણ કે ભગવાન સામે બધાની આરતી થતી હોય તો ભગવાનના મુખ સામે ધ્યાન હોય. એટલે કહેવાનો મતલબ એ કે બધા એટલા એક થઈ ગયા, એટલા એકમેકને અડી ગયા. એટલે કે ભગવાનની આગળ આવી રીતે ભેદભાવ વગર આવી રીતે એક રહેવું પડે, એક થવું પડે. કારણ કે ભગવાન પાસે હોઈએ ને ત્યાં ઊંચ નીચ, જાતપાત ચાલે નહીં. બધી બહેનો આમ એકબીજાને અડી ગઈ. ભાઈઓની સાઈડ, ભાઈઓ વખતે પણ ત્યાં પણ એવું હતું. એટલે ત્યાં એવો ભેદભાવ ચાલે નહીં. પછી તાળી પાડવાની ધૂનમાં એટલી તાળી પાડી ને પછી ગરમી થઈ. ત્યારે ઉપર પંખા બાજુ નજર ગઈ કે પંખો બરાબર કર્યો. કારણ કે આપણે જ્યારે લીન થઈએ ને, તાળી પાડવી એક જાતની એક્સરસાઇઝ થાય, બરાબર? એટલે આપણામાં ગરમી આવે. પછી ગરમી લાગી, કારણ કે ભીડ વધી ગઈ ને, એકબીજાને ચોંટી ગયા, એક થઈ ગયા. અને ઉપર નજર ગઈ ને ત્યારે ખબર પડી કે પંખો બરાબર. એટલે ભગવાનનું સ્થાન, ભગવાનની જ્યારે જે જગ્યા હોય, ભગવાનનો દરબાર કહીએ ને, ત્યાં આપણે એક થઈને રહેવું પડે. ત્યાં આપણે ઊંચ નીચ ને એવું બધું કશું ચાલે નહીં. ભગવાન આપણને એ જ શીખવાડે છે. એ દરેક જીવમાં, જે આત્માની વાત કરીએ, મૂંગા પશુ હોય, ત્યાં બધી લેડીસો એટલી સરસ ગામડાની લેડીસો હતી. પેલા વેડલા પહેરે ને એ ટાઈપની. આઈ થિંક એક બસ મેયરની હતી અને બીજા બધા કંઈક અમદાવાદ સાઈડ હતા. પણ બહુ મજા આવી આરતીમાં, બહુ જ મજા આવી.